70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે। ત્યારે 70 કલાક પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ સેમ્પલ મેચ થયું છે। હર્ષ સંઘવીએ આ વાતની જાણકારી આપી છે। તેઓએ જાહેરાત કરી જણાવ્યું છે કે ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું છે। ત્યારે થોડી જ વારમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે। ત્યારે પરિવાર અમદાવાદ એરપોર્ટથી સીધા રાજકોટ તેમના દેહને લઈ જવાશે। ચાર્ટર્ડ પ્લેનમાં પાર્થિવ દેહને લઈ જવામાં આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। ત્યારે ચાર્ટર્ડ પ્લેન મારફતે પરિવાર સીધો રાજકોટ પહોંચશે। પરિવાર ચાર્ટર્ડ પ્લેન મારફતે રાજકોટના હિરાસર એરપોર્ટ પહોંચે તેવી હાલ શક્યતા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છે। થોડી વારમાં જ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે। समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके न्यूज दिया है, समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है, राजकोट में पार्थिव देह किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट पार्थिव देह लेने के दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पर यह पार्थिव देह यहाँ से ले जाए। अरे भाई मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है वो परिवार तय करके बोलेगा, उसी हिसाब से राज्य सरकार। संवाददाता किंजल बोरीसा लाइव जोड़ाया है। किंजल 70 कलाक बाद पूर्व सीएमना जे डीएनए छे ते मैच थया छे ने हाल परिवार तेमना जे मृतदेहने सोंपवानी तमाम जे तैयारीओ छे तेज बनाववामां आवी छे। शुं छे स्थिति? જે 12 તારીખે જે પ્લેન દુર્ઘટના થઈ અને ત્યાંમાં જે પ્લેનમાં જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેઓ પણ સવાર હતા। 12 તારીખે 12 નંબરની સીટ ઉપર વિજય રૂપાણી સવાર હતા અને આ પ્લેન દુર્ઘટનામાં તેમનું પણ જે દુઃખદ મોત છે તે થયું છે। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે વિજય રૂપાણીનો જે ડીએનએ મેચ થયા બાદ જે તેમને મૃતદેહને પરિવારજનને સોંપવાની જે કામગીરી છે તે તેજ કરવામાં આવી છે। રાજ્ય સરકારના જે 2 મંત્રીઓ છે તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં છે। એટલે પરિવારજન આવશે અને પરિવારજનોને જે નશ્વર જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે, કારણ કે તેમની બહેનના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પહેલાં ફેલ ગયા હતા અને ત્યારબાદ ફરી વખત જે ડીએનએની પ્રક્રિયા કરવામાં આવી અને ત્યારબાદ જે ડીએનએ છે તે મેચ થઈ જતા જે વિજય રૂપાણીનું જે મૃતદેહ છે તે હવે પરિવારને સોંપવામાં આવશે। સીધું જ અમદાવાદ એરપોર્ટથી જે રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જવાય તેવી પણ એક શક્યતા છે અને જો બાય રોડ ખાતે લઈ જવાશે તો અંજલિ રૂપાણીને પણ જે કાફલા સાથે મોકલવામાં આવશે અને રાજકોટ તેમના જે નિવાસ સ્થાને જે તેમની અંતિમ ક્રિયા છે તે કરવામાં આવશે। અત્યારે રાજકોટ તેમના નિવાસ સ્થાને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કોફિન છે તે મોકલી દેવામાં આવ્યું છે। કોફિન છે તેને શણગારવામાં આવ્યું છે, લાલ ફૂલો લગાવવામાં આવ્યા છે, કારણ કે સંપૂર્ણ સન્માનનીય રીતે જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણીને તેમને જે અહીંયાથી તેમના નશ્વર દેહને અહીંથી લઈ જવામાં આવશે। તે કોફિન અત્યારે જે પીએમ રૂમમાં છે અને જ્યાં તેમનો જે નશ્વર દેહ છે તે પણ મૂકવામાં આવ્યો છે। સાથે તમામ આ જે એમ્બ્યુલન્સ છે તે પણ જઈ રહી છે। તેમની સાથે જે એમ્બ્યુલન્સમાં જે વિજય રૂપાણી છે તેમનું જે ડેડ બોડીને લઈ જવામાં આવશે। 2 રસ્તા ઉપરથી જે પૂર્વ જે સીએમ હતા વિજય રૂપાણી તેમનો જે દેહ છે તે લઈ જવાય તેવી શક્યતા છે। એક તો બાય એર લઈ જવાઈ શકે છે અને જો પરિવાર એમ કહેશે કે બાય રોડ જવું છે તો બાય રોડ છે તે લઈ જવાશે। આ તમામ જે નિર્ણય છે તે પરિવાર ઉપર સોંપવામાં આવ્યા છે। પરિવાર
તરફથી જે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવશે અને તેને જે લઈને જે રાજ્ય સરકાર પર પરિવાર જેમ કહેશે તેમ કરશે ને અત્યારે જે તમામ જે એક બાદ એક જે એમ્બ્યુલન્સ છે તે ત્યાં મૂકવામાં આવી છે કે જ્યાં નવો પીએમ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં અત્યાર સુધી માત્ર જે બોડી સોંપવામાં આવતી હતી, જે મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા હતા તેમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ છે તે જતી હતી, પરંતુ અત્યારની જે હલચલ છે તે તેજ થઈ ગઈ છે અને એક બાદ એક જે 2 એમ્બ્યુલન્સ છે તે ગોઠવવામાં આવી છે અને તેમાં જે વિજય રૂપાણીને લઈ જવાય તેવી પ્રબળ જે શક્યતાઓ છે, કારણ કે મંત્રીઓ પણ અહીંયા છે, જે ભાજપના એલિસ બ્રિજના ધારાસભ્ય છે અમિત શાહ તે પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે જે અમદાવાદના શહેર પ્રમુખ છે પ્રેરક શાહ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, એટલે કે ભાજપના તમામ મોટા નેતાઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તેના જ કારણે જે વિજય રૂપાણીનો જે નશ્વર મૃતદેહ છે, નશ્વર દેહ છે તે પરિવારજનને સોંપવાની જે ગતિવિધિ છે તે તેજ કરી દેવામાં આવી છે. પરિવાર નક્કી કરશે કે તેઓએ જે પોતાની કઈ રીતે તેમના દેહને રાજકોટ સુધી પહોંચાડવો છે. રાજકોટમાં જે અંતિમ ક્રિયા છે તેની પણ તૈયારીઓ પરિવાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં પણ તેમના મુકામે તમામ જે નેતાઓ છે તે પહોંચ્યા હતા, ત્યાં પણ જે તેમના જે ધર્મપત્ની છે અંજલિ રૂપાણી તેમને પણ જે સાંત્વના આપવા માટે તમામ ભાજપના જે નેતાઓ છે તે પહોંચ્યા હતા. આવતીકાલે તેમના જે અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને જે ત્યારબાદ જે પ્રાર્થના સભા પણ યોજાય તેવી શક્યતા છે, કારણ કે વિજય રૂપાણી છે તેમણે કોરોના કાળમાં ખૂબ જ સારી કામગીરી કરી હતી. લોકો જે તેમનો નિખાલસ સ્વભાવ હતો અને તેના લીધે તેમણે મળતાવડા સ્વભાવને કારણે જે લોકો સાથે તેમણે અટેચ થતા હતા અને તેના જ કારણે અત્યારે આખું ગુજરાત છે તે ભૂતપૂર્વ જે મુખ્યમંત્રી છે તેમને યાદ કરી રહ્યા છે. લોકો પણ શોક મનાવી રહ્યા છે, કારણ કે જે લોકો છે તે અત્યારે શોકમગ્ન બન્યા છે, કારણ કે આ ગોઝારી ઘટના બની તેમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો અને તેમાં એક જે હતા તે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેઓ પણ હતા, પરંતુ અત્યારે તમામ જે આખો દેશ છે તે શોકમાં ડૂબેલો છે અને આ જે ઘટના બની તેને લઈને જે તમામ લોકો છે તે શોકમાં છે. અત્યારે જે પરિવારો પણ અહીંયાથી જે ડેડ બોડી લઈ જાય છે તેઓની આંખોમાં પણ રડતી આંખે તેઓ અહીંયાથી જે પોતાના મૃતદેહ છે સ્વજનોના તે લઈને જાય છે, ત્યારે જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેમના પત્ની અંજલિબેન છે તેઓ પણ ખૂબ જ ભાવુક થયા હતા, કારણ કે જ્યારે વિજય રૂપાણીએ અંજલિબેન સાથે અંતિમ વખત વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે અંજુ હું પ્લેનમાં બેસી ગયો છું, કાલે આવી જઈશ તેવું કહીને તેમની જે નાનકડી વાત છે તે થઈ હતી તે વાત છે તેમને ખૂબ જ યાદ આવી રહી છે, કારણ કે આ ગોઝારી દુર્ઘટનામાં હવે જે વિજય રૂપાણી છે તે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે, ત્યારે હવે તેમને ક્યારેય વિજયભાઈને મળી નહીં શકે તેનું દુઃખ છે તે તેમને થઈ રહ્યું છે અને તેના જ લીધે તેમણે કહી રહ્યા હતા કે છેલ્લી વખત જે તેમનું મોઢું છે તે પણ બતાવવામાં આવે. એક જે ચાર્ટર્ડમાં પણ જે વિજય રૂપાણીને છે તે લઈ જવામાં આવે છે અને ચાર્ટર્ડમાં જો લઈ જવાશે તો માત્ર તેમનો જે પાર્થિવ દેહ છે તેને જે લઈ જવાશે. જે અંજલિબેન છે તેમની માટે અલગ જે પ્લેનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવશે અને જો બાય રોડ લઈ જવાશે તો અંજલિબેન છે તેમને કાફલાની સાથે જ મોકલવામાં આવશે. એટલે કે અત્યારે આ નિર્ણય છે તે મંત્રીઓ અને પરિવાર વચ્ચે જે વાતચીત છે તે થઈ રહી છે અને ત્યારબાદ પરિવાર જે નક્કી કરશે તેમાં જે ભાજપ સરકાર છે તે પરિવારની સાથે રહેશે. જી આપીએ બદલ આપનો આભાર. ત્યારે હાલ 70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ સેમ્પલ છે તે મેચ થયું છે. આ સેમ્પલ જે મેચ થયા બાદ હવે તેમના પરિવાર પર નિર્ણય છોડવામાં આવ્યો છે.